ચોમાસાના પ્રથમ વરસાદે જ કોર્પોરેશનના વહીવટીતંત્રની કામગીરીની પોલ ખોલી નાખી હતી। શહેરના આજવા રોડ એકતાનગર વિસ્તારમાં પાણી ડ્રેનેજની લાઈન નાખ્યા બાદ યોગ્ય કામગીરીના અભાવે નાના મોટા અકસ્માતો સાથે રોગચાળાની પણ ભીતિને લઈ રહીશોએ કોર્પોરેશનના વહીવટીતંત્રને આડે હાથ લીધું હતું। વડોદરા શહેરના આજવા રોડ એકતાનગર ખાતે કોર્પોરેશનના વહીવટીતંત્ર દ્વારા પાણી ડ્રેનેજ લાઈન નાખવામાં આવી હતી। પાણી અને ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ યોગ્ય ચરીપુરાણ તેમજ રોડ છારું નાખી લેવલ નહીં કરાતા પ્રથમ વરસાદે જ સ્થાનિક રહીશોને રોડ પરથી પસાર થવું મુશ્કેલ થઈ પડ્યું છે। વારંવાર રજૂઆત કરવા છતાં કુંભકર્ણની નિંદ્રામાં પડેલા વહીવટીતંત્ર આજ દિન સુધી ધ્યાન આપ્યું નથી, જેનો ભોગ રહીશો બની રહ્યા છે। સ્થાનિકોનું માનીએ તો અહીં રોડ ચીકણો થઈ ગયો હોય, નાના મોટા અકસ્માતો થાય છે અને લોકોને પડવા વાગવાથી હોસ્પિટલના ચક્કર વધી જાય છે। આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓને લાવવા લઈ જવા પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ સ્કૂલે જતા બાળકો પણ તંત્ર સામે રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે। એક તરફ મોહરમ પર્વ છે તો બીજી તરફ રોડની સમસ્યા ઘર કરી ગઈ છે। મારું નામ અંસાઈ શહેબ અને જાફર અલી છે। અમે એકતાનગર જૂની મસ્જિદ સાઈડ રહીએ છીએ। અહીંયા તો બહુ પાણી ભરેલું છે, પણ તાજિયા છે તો અહીંયા પણ છાર નાખ્યો છે, પણ બહુ ઊંચું ખાબડ છે, રિક્ષા પણ જતી નથી। શું પરિસ્થિતિ છે? લપસી પડાય તો કેવી પરિસ્થિતિ? તો કોઈના તો હાથ પણ તૂટી જાય એવી લપસી पड़ा यहाँ શું કહેશો કોર્પોરેશન માટે कि हाँ यहाँ पे इन्होंने गटर की लाइन तो डाल दी है, पर रोड भी बना दे तो अच्छा हो जाएगा। यहाँ एकता नगर में बहुत प्रॉब्लम थी, पानी भी लाइन डाल दी है, अब रोड खाली बना दे तो अच्छा हो जाएगा। મલિક મકસૂદ જૂની મસ્જિદ કને રહું છું હું। પ્રેગ્નન્સીમાં જે ઓરતો જાય છે અહીંથી બહુ તકલીફ પડે છે, બહુ એટલે પૂછો ના તમે। નાના નાના બાળકો ગીડી પડે છે, એમ પડી જ જાય છે ને। રોડ તો એટલું ખરાબ છે એટલે પૂછો જ મત। પાણી લાઈનનો થઈ ગયો, ડેમેજ લાઈનનો થઈ ગયો, ખાલી રોડનો થઈ જાય, બસ આ વિનંતી છે। ગંદકી કેવી છે? બહુ એટલે પૂછો મત। જુઓ ને તમારી સામે જ છે, પાણી હલતું નહીં, કઈ સુનવાઈ થાય? કોર્પોરેટર માટે બસ કઈ સુનવાઈ થઈ જાય અમારી।